ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકોના અધિકારો સવિસ્તાર સમજાવો. તો ગ્રાહકોને કયા કયા અધિકારો મળેલા છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે આ ભાગની અંદર, ભાગ 4માં. તો પહેલો છે કે સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ જેવી કે સેવાઓની ખરીદ વેચાણ સામેની સલામતી મેળવી શકે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનો જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને પૂરેપૂરો અધિકાર છે. એટલે કે આપણને દરેક વસ્તુ, જે પણ વસ્તુ રહીએ એની જાનની જોખમમાં હોય તેની માટે સુરક્ષા મળવી જોઈએ એ માટેનો અધિકાર આપણને રહેલો છે. એટલે કે સલામતીનો અધિકાર તરીકે ઓળખીએ છીએ. 2. માહિતી મેળવવાનો અધિકાર. તો આપણને કઈ કઈ બાબતમાં માહિતી મેળવી શકીએ? તો આ અધિકાર મુજબ ગ્રાહકે વસ્તુની કિંમત, ગુણવત્તા, એનું પ્રમાણમાપ, એની શુદ્ધતા, એનું ધોરણ એટલે સ્તર વગેરે વિશેની માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીત રસમો અને વેચાણની યુક્તિ પ્રયુક્તિથી સુમાહિતગાર રહી શકે. એટલે કે ગ્રાહકને માહિતી મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. 3જો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર. તો આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસી અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે, સંતોષવાદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો હોય છે. એક હતું ઉત્પાદન અને વેચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વ્યાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાઓની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર રહેલો છે. એટલે આપણે બજારમાં જઈએ તો આપણને કોઈ પણ વસ્તુ આપે તો એ આપણે લઈ શકીએ નહીં. આપણે એની કિંમત જોઈએ, એની ગુણવત્તા જોઈએ, આપણને ખાતરી થાય કે આ વસ્તુ ખરીદવા જેવી છે તો જ આપણે એ વસ્તુને ખરીદીએ છીએ. એટલે કે આપણી પોતાની પસંદગીની વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. એટલે આપણને એ પણ અધિકાર પ્રાપ્ત રહેલો છે કે આપણે બજારમાં વેપારી આપણને જે વસ્તુ આપે એ નહીં, પણ આપણને જે વસ્તુ જોઈએ એ ખરીદી કરવાનો આપણને અધિકાર રહેલો છે. 4. રજૂઆત કરવાનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી બિન રાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓનો યોગ્ય રજૂઆત કરી શકે છે. તદુપરાંત એ સંસ્થાનો કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓમાં તેમની રજૂઆતો કરી શકે છે. 5. ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહકને પોતાના થયેલા શોષણ વિશે તેમજ અયોગ્ય રીત રસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે. 6. ગ્રાહક શિક્ષણનો અધિકાર. ગ્રાહક શિક્ષણના અધિકાર હેઠળ અન્વયે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક આપવામાં આવેલો છે. 6મો હક છે 7મો હક છે વળતર મેળવવાનો હક. આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી કે ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલ આર્થિક અને માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતર રૂપે માગી શકે છે. ગ્રાહક વળતર માગે કે ન માગે છતાં તે રાહત કે વળતર મેળવવા માટે કાયદા હેઠળ હકદાર છે. આપણને થયેલી ગુણવત્તાવાળી કે ખામીયુક્ત સેવાઓ કે વસ્તુને લીધે આપણને જે આર્થિક અને માનસિક રીતે નુકસાન થાય તો જે વેપારી છે કે ઉત્પાદક છે એની પાસે આપણે વળતર માગી શકીએ છીએ, અથવા તો એકથી વધુ વખત રાહત વળતર રૂપે મેળવી શકીએ છીએ.
ગ્રાહક વળતર માગે કે ના માગે પણ એને એ કાયદા હેઠળ એને હકદાર ગણવામાં આવેલો છે. આમ ગ્રાહકને કાયદા હેઠળ અધિકાર મળેલો છે. 8. ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર. વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓના વજન, પ્રમાણમાપ, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલા શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર રહેલો છે. 9. જીવન જરૂરી સેવા મેળવવાનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહક દાક્તરી સારવાર, ગેસ, વીજળી, ટેલિફોન, રેલવે, બસ, તાર, ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે. એટલે કે જીવન જરૂરી સેવાઓ મેળવવાનો પણ ગ્રાહકને અધિકાર રહેલો છે. 12મા મુદ્દાની વાત કરીએ તો આપણને આ બધા અધિકારો ગ્રાહકને પ્રાપ્ત થયેલા છે. ફરી એકવાર આપણે એની ચર્ચા કરી લઈએ તો સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર, ગેરવ્યાજબી પ્રવૃત્તિ દ્વારા થતા શોષણ વિરોધનો અધિકાર અને જીવન જરૂરી સેવા મેળવવાનો અધિકારો એ ગ્રાહકને આ બધા અધિકારો પ્રાપ્ત થયેલા છે. 4 ગુણનો કે 3 ગુણના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછી શકે છે. આગળના મુદ્દાની ચર્ચા કરીએ તો ગ્રાહકોની ફરજો સવિસ્તાર સમજાવો અથવા ગ્રાહકોએ ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. આ લગભગ 4 ગુણના સવિસ્તાર પ્રશ્નની અંદર પૂછાય છે કે આપણે પોતે જ ગ્રાહક કહીએ તો ગ્રાહક તરીકે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ વસ્તુની પસંદગી કરતી વખતે. એ આપણી પોતાની ફરજ છે. વેપારી આપણને જે આપે તે લઈ નહીં શકીએ, પણ આપણે કોઈ પણ વસ્તુ કે સેવા જે કંઈ ખરીદી કરવા જઈએ ત્યારે આપણે ખાસ કાળજી લેવી જોઈએ. કઈ કાળજી? તો કે સેવા કે વસ્તુ ખરીદતા પહેલાં સાચી પસંદગી કરતી વખતે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસવા. શક્ય હોય ત્યાં તો તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, ISI કે એગમાર્કવાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. આ પહેલી આપણી ફરજ છે. વસ્તુની કિંમત, ગેરંટી કાર્ડ, એનો માર્કાવાળી વસ્તુ, ISI, BIS, એગમાર્કવાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ કે જેથી કરીને આપણે છેતરાઈએ નહીં. 3. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે જ એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ ખાસ રાખવો જોઈએ. 5. ગ્રાહકોએ બિનરાજકીય કે સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપાયેલી વિવિધ સમિતિઓએ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. 6. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીઓની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ. 7. ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈ તપાસીને ચકાસી લેવા જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે માલની સલામતીના ધોરણમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. આપણી 7મી ફરજ છે. 8મી ફરજ છે કે ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. આમ
આ બધી ફરજો એ ગ્રાહકોની ફરજોમાં આવે છે. એટલે આજે આપણે 8 જેટલી ફરજોની આપણે ચર્ચા કરી. એટલે આજે આપણે જોયું કે ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોની ફરજો, બરાબર. તો 9 જેટલા અધિકારો રહેલા છે કે પસંદગી કરવાનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, સલામતીનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર, ગેરવ્યાજબી શોષણ વિરુદ્ધ અધિકાર, જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર, સાથે સાથે ગ્રાહકોની ફરજો. બાકીની ફરજો આપણે બીજા ભાગની અંદર ભાગ 5ની અંદર આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.